जो આપણી પાસે ક્વેશ્ચન છે that explain with suitable diagram about the reflection by a plane mirror. પ્લેન મિરર છે ઇટ મીન્સ ધેટ કે ત્યાં એક કર્વડ મિરર તમને નથી આપ્યો એઝ ઇટ ઇઝ જે આપણા ઘરે હોય છે એ જ મિરર આપણે અહીંયા યુઝ કરેલો છે બરોબર. સો અહીંયા જે આ પોર્શન છે બરોબર તો એની ફ્રન્ટ સાઈડ છે રિફ્લેક્ટિંગ સરફેસ છે એટલે કે આ સરફેસ અને એની બેક સાઈડ છે કોટિંગ કરીને રાખી છે. હવે બેક સાઈડ કોટિંગ વાળી છે ફ્રન્ટ સાઈડ જે છે ફ્રન્ટ સાઈડ આપણને કેવી આપી છે તો રિફ્લેક્ટિંગ સરફેસ છે. હવે સપોઝ મારી પાસે જે મિરર છે હું એક્ઝેક્ટ એની સામે કોઈ એક પોઝિશન ઉપર A અને B ઓબ્જેક્ટ છે એને રાખું છું. તો A અને B ઓબ્જેક્ટ છે એને રાખ્યો છે ઇટ મીન્સ ધેટ કે શું ફોર્મ કરે છે તો A અને B ઓબ્જેક્ટ રાખ્યો છે તો એ ઓબ્જેક્ટમાં સપોઝ તમે આ ઓબ્જેક્ટ રાખો અથવા તો તમે પોતે ઊભા રહો બંનેમાંથી કોઈ પણ ચાલશે બરોબર. સપોઝ મેં અહીંયા ઓબ્જેક્ટ રાખ્યો છે તો આ ઓબ્જેક્ટમાંથી કોઈ લાઇટ રેઝ છે એ પાસ થશે એટ ધ પોઈન્ટ એટલે કે નોર્મલ પોઈન્ટ જે આપણે કાલે શો કર્યો હતો એ નોર્મલ પોઈન્ટ છે ને શો કરે છે. તે નોર્મલ પોઈન્ટ ઉપર શું થાય છે ઇન્સિડન્ટ થાય છે. હવે આપણને યાદ છે કે નોર્મલ પોઈન્ટ ઉપર જો ઇન્સિડન્ટ થતો હશે તો એ ત્યાં એક એંગલ ફોર્મ કરશે એન્ડ ધેટ એંગલ ઇઝ નોન એઝ થીટા આઈ એટલે કે એનો એંગલ ઓફ ઇન્સિડન્સ છે એ એંગલ ઓફ ઇન્સિડન્સ ને શો કરે છે. સેમ ટુ સેમ એ જ રે રિફ્લેક્શન ફોર્મ કરીને ક્યાં જતો રહેશે અનધર સાઈડ જાય છે અને એ શું ફોર્મ કરીને આપશે આપણને થીટા આર ઇટ મીન્સ એંગલ ઓફ રિફ્લેક્શન ફોર્મ કરીને આપશે. હવે અહીંયા એક વસ્તુ માર્ક કરો કે તમે મિરરની સામે ઊભા છો તો તમારી સાઈઝ જે છે એની એજ રહેશે ઇન ધ પ્લેન મિરર. તમે ત્યાં જાડા પતલા કે એવું કોઈ અનધર થિંગ્સ નહીં થાય કે તમે જેવા છો જે કન્ડિશનમાં ઊભા છો એ જ કન્ડિશનમાં તમે મિરરમાં દેખાવ છો. બટ જે કન્ડિશનમાં તમે મિરરની અંદર દેખાયા છો તો એ જ કન્ડિશન અહીંયા છે કે એ બી ઓબ્જેક્ટ હતો તો સેમ એ જ સાઈઝનું તમને એનો ઓબ્જેક્ટ છે અથવા તેનો ઇમેજ છે એ શો થાય છે. હવે અહીંયા જે ઓબ્જેક્ટની સાઈઝ હતી એ જ સાઈઝ મારા ઇમેજની મળી. સો અહીંયા મારી પાસે એક ટર્મ છે સાઈઝ. તો અહીંયા સાઈઝ માટે આપણે એવું લખીશું ધેટ સેમ સાઈઝ કારણ કે ઇમેજની સાઈઝ ગણો કે ઓબ્જેક્ટની સાઈઝ ગણો બંનેની સાઈઝ કેવી છે ઇક્વલ છે અને બંનેની સાઈઝ ઇક્વલ છે ધેટ્સ વાય આપણે શું કહીએ છીએ કે સેમ સાઈઝનો કમ્પાઉન્ડ છે એને ક્રિએટ કરે છે. ઓકે આફ્ટર ધેટ એનો નેચર. હવે જો નેચર છે ને ટોટલી ટુ ટાઈપ ઓફ નેચર આપણે અહીંયા શો કરવાના થશે. એક જે ઇમેજ મળી છે રિયલ મળે છે કે વર્ચ્યુઅલ મળે છે બરાબર. હવે રિયલ ઇમેજ મળવી ઇટ મીન્સ કે રિયલીમાં એ ફોર્મ થતી હોય અને આ એ જે ઇમેજ ફોર્મ થઈ છે એ ઇમેજને આપણે નેકેડ આઈઝ થ્રુ જોઈ પણ શકીએ તો એ ઇમેજ છે કે ઇમેજ હશે રિયલ. બટ વર્ચ્યુઅલ નો મીનિંગ શું કે ઇમેજ ફોર્મ થાય છે પણ આપણને ખબર નથી પડતી કે અહીંયા ઇમેજ ફોર્મ થઈ છે તો એ ઇમેજ છે એને આપણે ચેક કરવી હોય તો એ ઇમેજીસ આપણને ક્યારે મળશે તો વર્ચ્યુઅલ જ ઇમેજ મળશે. ઇટ મીન્સ આપણા ઇમેજિનેશન્સની ઇમેજ છે એ જ ફોર્મ થશે રિયલમાં એ મળતી નથી. ઓલ્સો આ બંનેની જોડે જોડે એક બીજો ટાઈપ છે તે એ ઇમેજ તમને ઇરેક્ટ મળે છે કે ઇન્વર્ટેડ મળે છે બરાબર. તો ઇમેજ તમને રિયલ મળી કે ઇરેક્ટ મળી કે ઇન્વર્ટેડ મળી એ ચેક કરવું હોય તો સપોઝ મારી પાસે આ એક લાઈન છે અહીંયા ઓબ્જેક્ટ છે અને એની ઇમેજ અહીંયા ઓપોઝિટ ડિરેક્શનમાં મળે એટલે કે એનાથી ઊંધી ઇમેજ મળે છે. તો આવી જે ઓપોઝિટ ઇમેજ મળશે ઓબ્જેક્ટની ધેટ ઇમેજ ઇઝ નોન એઝ ઇન્વર્ટેડ ઇમેજ. અને જે અહીંયા આપણને ઇમેજ મળી છે કે જે રીતનો ઓબ્જેક્ટ હતો એ જ પોઝિશનમાં અને એ જ સાઈડ મને જો કોઈ ઇમેજ મળતી હોય તો એ ઇમેજ છે કઈ હશે ઇરેક્ટ ઇમેજ ફોર્મ કરશે. સો મારી પાસે ઇમેજ ફોર્મ કરવામાં નેચરમાં ટોટલી બે નેચર શો કરે છે. એક નેચર હશે કાં તો રિયલ હશે આઈધર એ વર્ચ્યુઅલ ઇમેજ ફોર્મ કરશે. સેમ ટુ સેમ સેકન્ડ ટાઈપ કયો છે તો આઈધર મારી ઇમેજ ઇરેક્ટ ફોર્મ થશે ઓર એલ્સ ઇમેજ ઇન્વર્ટેડ ફોર્મ થશે. હવે અહીંયા આપણે ચેક કરીએ પ્લેન મિરરમાં તો મારો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટની જેવી જ મને ઇમેજ અને એ જ સાઈડ મળે છે. સો એના નેચરની અંદર હું એવું લખી શકીશ કે નેચર ઓફ ઇમેજ છે એ નેચર ઓફ ઇમેજ શું ફોર્મ કરે છે ઇરેક્ટ ફોર્મ કરે છે. સો મારો એક નેચર કમ્પ્લીટ થયો કે એનું ઇરેક્ટ નેચર શો કર્યો. હજી એક સેકન્ડ નેચર એટલે કે રિયલ મળે છે કે વર્ચ્યુઅલ એ ચેક કરવાનું છે. હવે જો રિયલ છે કે વર્ચ્યુઅલ એ ચેક કરવું હોય તો એના માટે
તમારી પાસે જે પ્લેન મિરર છે, આ પ્લેન મિરર હશે એની ફ્રન્ટ સાઈડની સરફેસ જ કેવી છે તો રિફ્લેક્ટિંગ છે, એની બેક સાઈડની સરફેસ ચેક કરો તો એ કોટિંગ વાળી છે, અને તમને ઇમેજ જે મળી છે બધી જ બેક સાઈડ મળે છે, એટલે કે જે બાજુ કોટિંગ કરી દીધું છે એ સાઈડ બધી ઇમેજ ફોર્મ થાય છે. ઇટ મીન્સ ધેટ કે જે ડોટેડ લાઈન શો કરી છે એનો મીનિંગ શું કરે છે તો એ ઇમેજ તમને વર્ચ્યુઅલી મળે છે, રિયલમાં નથી મળતી. જો તમને રિયલમાં ઇમેજ જોતી હોય તો એનું રિફ્લેક્શન આ ડિરેક્શનમાં કંઈ થતું હોય, પણ જો આ ડિરેક્શનમાં એનું કોઈ જ રિફ્લેક્શન ફોર્મ નથી થતું, ઇટ મીન્સ કે મિરરની પાછળ ઇમેજ છે એને ફોર્મ કરે છે, અને મિરરની પાછળ જો એને ઇમેજ ફોર્મ કરી છે ઇટ મીન્સ ધેટ કે કયો નેચર શો કરે છે વર્ચ્યુઅલ. જો ઇન ફ્રન્ટ સાઈડ જ મને ઇમેજ મળતી તો એ નેચર કયો રિયલ હોય, બટ અહીંયા એની બેક સાઈડ મળે છે ધેટ્સ વાય કયો નેચર શો કરાવશે વર્ચ્યુઅલ નેચર શો કરાવશે. સો નેચર ઓફ ઇમેજ છે એ કેવો થશે ઇરેક્ટ એન્ડ વર્ચ્યુઅલ. વર્ચ્યુઅલ નો મીનિંગ કે રિયલી ભેગા નથી થતા, બટ આપણને એવું ઇમેજિન થાય છે કે એ લોકો શું થાય છે ભેગા થયા છે, અને એ રેઝ ભેગા થયા છે એટલે મને ઇમેજ ફોર્મ કરીને આપી છે. ઓકે, હવે આના પછી સેકન્ડ ડિસ્ટન્સ મેઝર કરો. જેટલું ડિસ્ટન્સ મિરરથી તમારા ઓબ્જેક્ટનું છે, જેટલું ડિસ્ટન્સ તમારા મિરરથી તમારા ઓબ્જેક્ટનું છે એટલું જ ડિસ્ટન્સ તમારી ઇમેજનું થશે. બરાબર, એટલે કે એ ડિસ્ટન્સ ઓલવેઝ કેવું હશે ઇક્વલ ડિસ્ટન્સ જ શો કરશે. યાદ રાખજો જે ડિસ્ટન્સ ઓબ્જેક્ટનું છે ઇટ મીન્સ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે, that object distance is always denoted by u. રે ઓપ્ટિક્સ છે તો રે ઓપ્ટિક્સ માં ઇમેજ ડિસ્ટન્સ v થી ડિનોટ થાય છે, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ હશે એ u થી ડિનોટ થાય છે. સો હું સપોઝ મારે બીજું કોઈ ઇમેજ માટેનું તો એ લખી નાખીએ that image distance is equal to v. તો ડિસ્ટન્સ ઓબ્જેક્ટ નું છે તો u શો કરશે, ઇમેજ ડિસ્ટન્સ હશે તો એ v શો કરે છે. ઇટ મીન્સ કે અહીંયા જે શું થયું છે u એટલે કે ઓબ્જેક્ટ નું ડિસ્ટન્સ શો કરીને આપે છે, અહીંયા જે શો થાય છે એ શું શો કરીને આપે છે v. ઇટ મીન્સ કે ઇમેજ નું ડિસ્ટન્સ ફોર્મ કરે છે. બંનેના ડિસ્ટન્સ સેમ જ છે. સો બંનેના ડિસ્ટન્સ સેમ છે તો પોઝિશન ઓફ ઓબ્જેક્ટ આ બંને ટર્મ્સ અત્યારે એવી લખવાની છે આપણે u અને v. બરાબર, તમે આની ડિફાઇન બધી ભણી લ્યો, ડિફાઇન કમ્પ્લીટ થઈ જાય પછી જ્યારે ઇમેજ ફોર્મેશન કરશું ને ત્યારે એનું ફિક્સ્ડ લખી શકશું કે એ કઈ જગ્યા ઉપર તમે ઓબ્જેક્ટ છે એને રાખ્યો છે. પણ અત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે પોઝિશન ઓફ ઓબ્જેક્ટ ને પોઝિશન ઓફ ઇમેજમાં આપણે એનું ડિસ્ટન્સ લખ્યું છે, અને ડિસ્ટન્સ કયું છે તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ હશે તો એ u શો કરે છે, અને ઇમેજ ડિસ્ટન્સ હશે તો એ શું શો કરે છે v એને શો કરે છે. સો આ રીતે આપણને જો પ્લેન મિરર હશે તે પ્લેન મિરરની અંદર ઓલવેઝ જે ઇમેજ ફોર્મ થાય છે એ ઇમેજ રિલેટેડ ટર્મ્સ આ અલગ અલગ ટર્મ્સ છે એ મળે છે. નોર્મલી આપણે ઘરે હોઈએ ને તો મિરરની સામે જેટલા ડિસ્ટન્સમાં આપણે ઊભા છીએ એટલું જ ડિસ્ટન્સ મિરરની અંદર આપણી ઇમેજનું હશે. બરોબર, ઇટ મીન્સ કે તમે મિરરની સામે ઊભા છો ને તમારી આગળ કોઈ પીલો રાખેલું છે તો એ ઇમેજની અંદર એ જ ડિસ્ટન્સ ઉપર પહેલા પીલો આવશે અને પછી તમે આવશો. ઇટ મીન્સ કે જેટલું ડિસ્ટન્સ તમારા ઓબ્જેક્ટનું છે તમારું છે એટલું જ ડિસ્ટન્સ ઇન ઇમેજ છે ફોર્મ કરે છે. સો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ રિફ્લેક્શન બાય ધ પ્લેન મિરર. હવે જો ટેક્સ્ટબુક ની અંદર ચેક કરો તો ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર 161 એમાં જે બંને લોઝ આપેલા છે એના નીચેનો પેરેગ્રાફ એ આ થિયરી માટેનો છે. બરાબર, તો એ પહેલા પેરેગ્રાફ છે એને ચેક કરીએ. These law of reflection are applicable to all type of reflecting surfaces including spherical surface. એટલે કે તમે જે બંને લો શીખાશો લાસ્ટ જે લેક્ચર હતો એમાં કે angle of incidence, angle of reflection always same હોય, also incident ray, reflected ray and the normal point ત્રણે એક જ પ્લેન ની અંદર લાઈ કરે છે. તો આ બંને લો જેટલી પણ રિફ્લેક્ટિંગ સરફેસ છે બધા ઉપર ફોર્મ કરી શકશે. એટલે કે સ્ફેરિકલ મિરર્સ હોય તો સ્ફેરિકલ મિરર્સ ની અંદર એ ફોર્મ થશે, પ્લેન મિરર્સ હશે તો પ્લેન મિરર ની અંદર પણ એ જ વસ્તુ ફોર્મ થાય છે. You are familiar with the formation of image by a plane mirror. એટલે કે કોઈ પ્લેન મિરર છે એની અંદર કઈ રીતે ઇમેજ ફોર્મ થાય છે હવે તમને ખબર છે. What are the properties of the image? Properties of the image કે એટલે આ જે ચાર પોઈન્ટ લખ્યા ને એ ચારે ચાર પોઈન્ટ થશે. બરાબર, પોઝિશન,
ઓફ ઓબ્જેક્ટ, પોઝિશન ઓફ ઇમેજ, સાઇઝ એન્ડ નેચર એની પ્રોપર્ટી શો કરે છે. Image formed by the plane mirror is always virtual and erect. Virtual નો મીનિંગ કે ઇમેજિન કરી શકીએ છીએ, રિયલ માં નથી મળતી, વર્ચ્યુઅલી મળે છે. Also erect, it means કે જે ઓબ્જેક્ટ જે ડિરેક્શનમાં છે એ જ ડિરેક્શનમાં તમને ઇમેજ મળે છે, તે છે આપણે શું કહે છે એ ઇરેક્ટ નેચર શો કરે છે. The size of the image is equal to that of the object. સાઇઝ ચેક કરો તો જે સાઇઝ તમારા ઓબ્જેક્ટની છે એ જ સાઇઝ તમારા ઇમેજની ફોર્મ થયેલી તમને જોવા મળે છે. And the image formed as a far behind the mirror as the object in front of it. જેટલો દૂર રિફ્લેક્ટિંગ સરફેસ થી દૂર તમારો ઓબ્જેક્ટ છે એટલી જ ઇમેજ તમારી બેક ડિરેક્શનની અંદર શો થશે. એટલે કે બંનેનું ડિસ્ટન્સ ઓલવેઝ કેવું રહેશે, ઇક્વલ રહેશે ઇન ધ પ્લેન મિરર. Further, the image is laterally inverted. How would the image be when the reflecting surface are curved? હવે આ તો પ્લેન મિરરની એક્સપ્લેનેશન હતું, જે ઇન ફ્રન્ટ ઓફ ઇટ લખ્યું ને ત્યાં સુધી. એટલે કે ધીસ લો ઓફ રિફ્લેક્શન છે ને ત્યાં આપણે ધીસ લો ની જગ્યાએ લખવાનું શું થશે, that by the law of reflection. પછી આખી જે વસ્તુઓ છે એમના અને ઇન ફ્રન્ટ ઓફ ઇટ ત્યાં સુધીનો આ ક્વેશ્ચનની અંદર તમારે લખવાનું થશે. હવે જો તમારી પાસે સપોઝ કર્વડ મિરર છે, આ તો પ્લેન મિરર હતો, કર્વડ મિરર હોય એટલે કે તમારો સ્ફેરિકલ મિરર હોય. હવે સ્ફેરિકલ મિરર હોય તો કઈ રીતના ઇમેજ ફોર્મ થશે, એમાં ઇન્વર્ટેડ મળશે કે નહીં મળે એ હવે ચેક કરવાનું છે. હવે એ ચેક કરવા માટે તમને એક એક્ટિવિટી આપેલી છે, એક્ટિવિટી 10.1. ટેક અ લાર્જ શાઇનિંગ સ્પૂન. મોટી સ્પૂન લેવાની છે અને શાઇનિંગ હોવી જોઈએ. ટ્રાય ટુ વ્યૂ યોર ફેસ ઇન ઇટ્સ કર્વડ સરફેસ. હવે જો તમારી પાસે સ્પૂન છે તો એ સ્પૂન એની કર્વડ સરફેસ જે છે ને ત્યાંથી તમારે એનો શેપ છે ચેક કરવાનો છે. નોર્મલી સ્પૂન છે એ આ રીતની હશે, તો આ જે ભાગ છે એ જે પોર્શન છે એ પોર્શનમાંથી તમારે શું કરવાનું છે, તમારો ફેસ જોવાની ટ્રાય કરવાની છે. હવે તમે એની અંદરથી ફેસ જોશો સો તમને ફેસ છે થોડો અલગ લાગશે. ઇટ મીન્સ તમારો ફેસ થોડો ઊંધો થઈ ગયો હશે ને એવું તમને શો કરશે. ઇટ મીન્સ ઇન્વર્ટેડ ફોર્મ કરશે. Do you get the image and is it smaller or larger? હવે જો મેઇન બી તમારી કર્વડ સરફેસ હોય સ્પૂન હશે એમાં તમે તમારો ફેસ જોશો તો એકદમ લાર્જર સ્પેસ અથવા તો લાર્જર તમારો ફેસ છે ને જોવા મળશે, બરોબર? અને ઇમેજ મળે છે અને ઇમેજ છે એની સાઇઝ કેવી છે તો લાર્જર છે, એનલાર્જ છે. Move the spoon slowly away from your face. એટલે કે તમારા ફેસ પાસેથી સ્પૂન છે એને શું કરવાની છે, મૂવ કરવાની છે. Observe the image, how does it change? એટલે કે આ સ્પૂન છે એને દૂર નથી લઈ જવાની, આને ઓપોઝિટ લઈ લેવાની છે. એટલે કે જે પેલા અંદરની સ્ફેરિકલ સરફેસ હતી એ રિફ્લેક્ટિંગ હતી, હવે બહારની સરફેસમાંથી તમારે તમારી ઇમેજ ફોર્મ થાય છે કે નથી એ ચેક કરવાનું છે. Reverse the spoon and repeat the activity. એ જ વસ્તુને રિપીટ કરી and how does the image look like now? પછી ઇમેજ કેવી મળે છે એને ચેક કરો. ઘરે બધા ઘરે સ્પૂન હશે તે બધા પાસે બધા આજે ચેક કરજો. Compare the characteristic of the image on the two surfaces. એટલે કે બે સરફેસ છે એમાં તમારે ઇમેજ ફોર્મ કરીને ચેક કરવાનું છે કે ઇમેજ કેવી મળે છે, બરાબર? આજે ટ્રાય કરજો, કાલે હું પૂછીશ. તમારે આજે ટ્રાય કરવાની કે તમારી અંદરની રિફ્લેક્ટિંગ સરફેસ હોય ત્યારે તમને કેવી ઇમેજ મળે છે અને બહારની રિફ્લેક્ટિંગ સરફેસ હોય એટલે કે ઇનર સાઈડમાંથી એ ચેક કરવાની છે અને આઉટર સાઈડમાંથી ઇમેજ ચેક કરવાની છે. અને પછી તમારે મને બે જ વસ્તુ કહેવાની કે ઇમેજ જે ફોર્મ થઈ છે એ ઇરેક્ટ મળે છે કે ઇન્વર્ટેડ મળે છે, ઓર એલ્સ ઇમેજ જે છે એ સ્મોલર મળે છે કે લાર્જર મળે છે. આ બે વસ્તુ તમારે મને કાલે કહેવાની. ઓકે. The curved surface of a shining spoon could be considered as a curved mirror. જે આ shining spoon હતી curved એને આપણે શું કહીએ છીએ, curved mirror છે એવું શો કરીએ છીએ. The most commonly used type of a curved mirror is the spherical mirrors. હવે જે સૌથી વધારે યુઝ થતો હોય કર્વડ મિરર ની અંદર તો એ કયા મિરર્સ યુઝ થાય છે, સ્ફેરિકલ મિરર્સ યુઝ થાય છે. સ્ફેરિકલ મિરર્સ શું છે એની ટર્મ્સ તમને 10.2 ની અંદર ડિટેલમાં સમજાવેલી છે, સો અત્યારે નથી લેતા. And the reflecting surface of such mirrors can be considered to form a part of the surface of a sphere. એટલે કે તમારી રિફ્લેક્ટિંગ સરફેસ છે એ રિફ્લેક્ટિંગ સરફેસ ઇનર વાળી રિફ્લેક્ટિંગ છે કે આઉટર વાળી, તો એ બંનેમાંથી કઈ સરફેસ
આપણી રિફ્લેક્ટિંગ છે એ પણ આપણને બાય ધ સ્ફેરિકલ મિરર જ ખબર પડે છે અને ફોર્મ ઓલવેઝ શેમાંથી થશે બાય ધ સ્ફિયર. such mirrors whose reflecting surfaces are spherical are called the spherical mirrors. જેની સરફેસ રિફ્લેક્ટિંગ છે અને રિફ્લેક્ટિંગ સરફેસ નો શેપ કેવો છે સ્ફેરિકલ છે તો એવા મિરર્સ શું કહીએ છીએ સ્ફેરિકલ મિરર્સ. and we shall now study about the spherical mirrors in some detail. એટલે કે થોડું ડિટેલમાં તમને સ્ફેરિકલ મિરર છે એ સ્ફેરિકલ મિરર્સ વિશે સમજાવવાનું છે. ઓકે, જો આ થિયરી અહીં કમ્પ્લીટ થઈ. હવે આ થિયરી રિલેટેડ જેટલાને ડાઉટ છે ને રેઝ એન્ડ કરી દો એટલે એના ડાઉટ. તો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે explain with suitable diagram about the spherical mirrors or different type of the spherical mirrors. તો spherical mirrors છે તમારી પાસે તે spherical mirrors છે એના ફર્ધર ટુ ટાઈપ છે. એક છે એક કોનકેવ મિરર શો કરશે અને એક છે એક કોન્વેક્સ મિરર ફોર્મ કરે છે. તો કોનકેવ મિરર અને કોન્વેક્સ મિરર આ બંનેને સેપરેટ કરવા હોય ફ્રોમ ધ સ્ફેરિકલ મિરર્સ તો કઈ રીતના સેપરેટ થાય? તો જો એના માટે સપોઝ તમારી પાસે આખું સ્ફિયર એક છે બરોબર અને આ સ્ફિયર આખું મિરરનું છે. તો આ સ્ફિયરનો હું કોઈ આર્ક છે એ લઈ લઉં છું. આર્ક લઈ લઉં છું મીન્સ બાકીનો પોર્શન હું કાઢી નાખું બરોબર. તો મારી પાસે ખાલી આટલો જ પોર્શન છે એ બાકી રહે છે. તો આ જે પોર્શન બાકી રહ્યો છે તો આ પોર્શન છે એનો યુઝ શેમાં કરીએ છીએ એટ ધ સ્ફેરિકલ મિરર્સ. હવે આ સ્ફેરિકલ મિરર ની અંદર એ જે આપણે આટલો પોર્શન રાખ્યો બાકીનો પોર્શન છે એને કાઢી નાખ્યો એમાં જો તમે બહારથી કોટિંગ કરી નાખો છો અને એ ઇનર સરફેસ એટલે કે અંદરની સરફેસ જે છે એ રિફ્લેક્ટિંગ સરફેસ છે. તો આવી રિફ્લેક્ટિંગ સરફેસ વાળો મિરર એટલે કે આપણી જે ફર્સ્ટ ડાયાગ્રામ છે એ તો આવો જે મિરર હશે ને એ મિરર એને આપણે શું કહેશું કોનકેવ મિરર બરાબર. કે આખો સ્ફિયર હતું આખા સ્ફિયર ની અંદર તમે શું કર્યું કે મોસ્ટ ઓફ ધ પ્રોપોર્શન કાઢી નાખ્યું થોડો પ્રોપોર્શન રાખ્યો અને એની આઉટર સાઈડ તમે કોટિંગ કરી નાખ્યું અને ઇનર સાઈડ છે એને રિફ્લેક્ટિંગ રાખ્યું. તો એવો જે મિરર ફોર્મ થાય છે that mirror is known as concave mirror. સેમ ટુ સેમ પ્રોસેસ કે મારી પાસે સ્ફિયર છે તો એ સ્ફિયર ની અંદર હું બાકીનો જે પોર્શન છે આટલો એ પોર્શન કાઢી નાખું છું અને એની અંદરની સરફેસ છે એને કોટિંગ કરી દઉં. તો આ અંદરની સરફેસ કોટિંગ થઈ ગઈ છે બટ જે આઉટર સરફેસ છે એ આઉટર સરફેસ તમારી કેવી છે રિફ્લેક્ટિંગ છે. તો એવી રિફ્લેક્ટિંગ સરફેસ વાળો જે મિરર છે કે જેની આઉટર સરફેસ રિફ્લેક્ટિંગ છે તો એવો મિરર હશે કે એવો મિરર ફોર્મ કરશે કોન્વેક્સ મિરર છે એને ફોર્મ કરે છે. સો એક નોર્મલી હમણાં આપણે એક્ટિવિટીમાં ચેક કર્યું હતું કે તમારી પાસે એક સ્પૂન છે તો આ સ્પૂનને તમે ઇનર સાઈડ ને રિફ્લેક્ટિંગ સરફેસ વાઇઝ જોવો છો. ઇટ મીન્સ ધેટ તેને જે મિરર ફોર્મ કર્યો હશે ને કેવો હશે કોનકેવ મિરર છે એ ફોર્મ કરે છે. ઇફ તમે સ્પૂન છે એને પાછળથી ચેક કરો છો એની બહારની સરફેસ છે એને રિફ્લેક્ટિંગ કરો છો તો એ બહારની સરફેસથી તમે જો તમારો ફેસ જોવાની ટ્રાય કરશો તો એ ઓલવેઝ કોન્વેક્સ મિરર છે એ કોન્વેક્સ મિરરને ફોર્મ કરે છે. સો મેઇનલી સ્ફેરિકલ મિરર્સ છે તે સ્ફેરિકલ મિરર્સ એના આખો મિરર સ્ફિયર છે એનો યુઝ નથી કરતા. એ સ્ફિયરના આખા મિરરમાંથી થોડો પોર્શન લઈ લઈએ છીએ અને એ પોર્શનમાંથી એક સરફેસ જે છે એને રિફ્લેક્ટિંગ કરીએ છીએ બીજી સરફેસને કોટિંગ કરીએ છીએ. તો જે રિફ્લેક્ટિંગ સરફેસ છે એના વાઇઝ એના આપણે કેટલા ટાઈપ કરીએ છીએ ટુ ટાઈપ ઓફ મિરર્સ ફોર્મ કરીએ છીએ. એમાં જે અંદરની સરફેસ તે કોનકેવ બહારની સરફેસ હશે તો એ કોન્વેક્સ મિરર્સ છે એને ફોર્મ કરે છે. હવે એને બાય ધ ટેક્સ્ટ બુક જે આપ્યું છે એ ચેક કરો. that theory 10.2 on page number 161. The reflecting surface of a spherical mirror may be curved inward or outward. તો આ ઇનવર્ડ રિફ્લેક્ટિંગ સરફેસ છે અહીંયા આઉટવર્ડ રિફ્લેક્ટિંગ સરફેસ છે એટલે કે જેની અંદર આપણે ઇનર કહેતા હતા કે ઇનર રિફ્લેક્ટિંગ સરફેસ તો એ કઈ હશે ઇનવર્ડ જેની આઉટર રિફ્લેક્ટિંગ સરફેસ છે તો એ હશે આઉટવર્ડ. A spherical mirror whose reflecting surface is curved inward, that is faces toward the center of the sphere, is called a concave mirror. હવે વિચારો કે તમારી પાસે સ્ફિયર હતો તો એ સ્ફિયર ની અંદર સપોઝ આ જ ડાયાગ્રામમાં આપણે શો કરીએ
કે મારી પાસે આવું આખું એક મિરર જ હતું, સોરી સ્ફિયર જ હતું. તો આ સ્ફિયર ની અંદર એનો સેન્ટર છે અહીંયા હશે. તો રિફ્લેક્ટિંગ સરફેસ ની ફ્રન્ટ ની અંદર જ કોણ આવ્યું છે, એનું સેન્ટર આવ્યું છે. તો એના ફ્રન્ટ ની અંદર જો એનું સેન્ટર આવશે તો એ કયો મિરર ફોર્મ કરે છે, તો કોન્કેવ મિરર છે એટલે ફોર્મ કરે છે. And a spherical mirror whose reflecting surface is curved outward and is called a convex mirror. કે જેની રિફ્લેક્ટિંગ સરફેસ આઉટવર્ડ છે એટલે કે બહારની સરફેસ કેવી છે, રિફ્લેક્ટિંગ છે. તો એવી જે સરફેસ છે એને શું કહીએ છીએ આપણે, તો મેઇનલી convex mirror છે એ કહીએ છીએ. And the schematic representation of these mirrors is shown in figure 10.1. તમને બુકની અંદર 10.1 ની અંદર આપેલું છે. You may note this diagram that the back of the mirrors is shaded. और ચેક કરો કાંઈ પાછળનો પોર્શન છે ત્યાં આપણે લાઇન્સ ડ્રો કરી છે. લાઇન્સ ડ્રો કરી છે ઇટ મીન્સ ધેટ કે એને શું કર્યું છે, આપણે કોટિંગ લગાવ્યું છે. અને કોટિંગ છે ઇટ મીન્સ ધેટ કે એની અનધર સરફેસ હશે કેવી હશે, રિફ્લેક્ટિંગ ફોર્મ થશે. ઓકે, એના પછી છે ને એ તમારી સ્પૂન વાળું વિઝન આપ્યું છે. that you may now understand that the surface of the spoon curved inward can be approximated to a concave mirror and the surface of the spoon blurred outward can be approximated a convex mirror. એટલે કે તમારી જે સરફેસ છે સ્પૂનની અંદર, તે સ્પૂનની જે ઇનર સરફેસ હતી, તો આ જે ઇનર સરફેસ છે સ્પૂનની, તો એ કોન્કેવ મિરર જેવું ફોર્મ થશે અને બહારની બ્લર્ડ સરફેસ છે એ કેવી થશે, તો કોન્વેક્સ મિરર જેવી ફોર્મ થાય છે. બ્લર્ડ સરફેસ એટલે કે અંદર જેટલી શાઇનિંગ નહીં હોય એ થોડી બ્લરિશ ટાઈપ હશે. બ્લરિશ ટાઈપ હશે ઇટ મીન્સ ધેટ કે આ થોડી ઇમેજીસ તમને બ્લડ જોવા મળશે કમ્પેર ટુ પિંક વોલ. બરાબર. સો આ ક્વેશ્ચનની અંદર જસ્ટ તમારે બંનેની ડિફાઇન છે એ ડિફાઇન જ લખવાની છે, બીજું કાંઈ જ લખવાની જરૂર નથી. ઓકે.